નમસ્કાર. કમાલપુર મોટી મજીઠીની સીમમાંથી આશરે 15 વર્ષ પહેલા નાના ગુરૈયા માઇનોર નર્મદાની કેનાલ એ પસાર થઈ છે અને જેના કારણે ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહ્યા છે. પરંતુ આ કેનાલ થવાના કારણે ખેડૂતોના પાણીનો નિકાલ જે કુદરતી વહેણ હતો એમાં ફેરફાર થયા છે અને છેલ્લા 2 વર્ષથી વધારે વરસાદ થતા આ કેનાલના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહે છે અને જેના કારણે પાક નિષ્ફળ જવાનો સંભવ રહે છે, જેની રજૂઆત આજરોજ પાટડી મારા કાર્યાલય ખાતે કમાલપુર મોટી મજીઠીના ખેડૂતોએ રજૂ કરતા લગત રેવન્યુ કક્ષાએ મામલતદાર અને પ્રાંત અધિકારીને આ અંગે સ્થળ નિરીક્ષણ કરી અને ખેડૂતોનો જે આ વિવાદિત પ્રશ્ન છે એનું નિરાકરણ કરવા માટેનું કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે. એની સાથે સાથે આજે તાલુકા સંકલન પણ હતું, એના કારણે તાલુકા સંકલનની અંદર પણ આ પ્રશ્ન એ ખેડૂતોના હિતમાં રજૂ કરી અને નર્મદાના હાજર અધિકારીઓને સૂચના આપી અને તાત્કાલિક ધોરણે આ કેનાલના કારણે જે પાણી ભરાઈ રહે છે તો કેનાલની અંદર CSY કરવું પડે કે નાળો કરવું પડે, જે પ્રકારની સ્ટ્રક્ચર કરવું પડે એ સ્ટ્રક્ચર કરીને આ ખેડૂતોનો પ્રશ્ન એનું કાયમી નિરાકરણ થાય એના માટેની સૂચના એ લગત નર્મદા અધિકારીઓને પણ આપી છે. આભાર.